નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે સોના ચાંદીના ભાવમાં ઘટાડો, મિડલ ઈસ્ટમાં સંઘર્ષ, અમેરિકામાં મંદી અને બાંગ્લાદેશમાં તખતાપને કારણે સોના અને ચાંદીને પણ અસર થઈ છે. આજે ફરી સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું ₹213 ઘટીને 68,904 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું ₹63,116 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, તો ચાંદી ₹506 સસ્તી થઈને ₹78,444 પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. હીરા બજારમાં મંદીનો માહોલ, સુરત મંદીનો માર, 15 ઓગસ્ટથી જન્માષ્ટમી સુધી મિની વેકેશન જાહેર. હીરા બજારમાં મંદીને લઈ આ તહેવારોના દિવસોમાં સુરતના હીરા કારખાનાઓ 10 દિવસ બંધ રાખવાની એસોસિએશનની જાહેરાત કરી છે. સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે. શ્રાવણમાં કિરણ જેમ્સ કંપનીને 10 દિવસની રજા જાહેર કરી છે. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળશે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન લોકસભામાં માંગ કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. ગૌ વંશ હત્યા ઉપરાંત પ્રતિબંધ મૂકવામાં આવે, તેમણે માંગ કરી છે. આ અંગે લોકસભામાં કાયદા લાવવામાં આવશે. આ ઉપરાંત તમામ ગૌ શાળાઓને ગાયોની નિભાવણી માટે ગાય દીઠ ₹100 આપવામાં આવશે. પશુની ખરીદી વખતે જે જીએસટી લગાવવામાં આવે છે તે દૂર કરવામાં આવશે. ચાંદીપુરા વાયરસથી વધુ 2 બાળકોના મોત. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ યથાવત છે. સામે આવેલી માહિતી અનુસાર જીવલેણ વાયરસથી વધુ 2 બાળકોના મોત થયા છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ 155ને પાર પહોંચ્યા છે. શંકાસ્પદ કેસનો આંકડો 157 પર પહોંચ્યો છે, જ્યારે ચાંદીપુરા પોઝિટિવ કેસની સંખ્યા 68 થઈ છે. આ વાયરસ ફ્લેબોનોમાઇડ માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં, પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં 24 તાલુકા એવા છે જ્યાં અડધા ઇંચ કે 1 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. પીએફ ખાતાને લઈને બદલાયો નિયમ, 2 કેટેગરીમાં ફેરફાર થશે. ઈપીએફઓએ પ્રોફાઇલમાં ફેરફારને આપ્યું મહત્તમ. ઈપીએફઓએ પ્રોફાઇલમાં ફેરફારને મુખ્ય અને નાની શ્રેણીમાં વિભાજિત કર્યા છે. ફિલ્ડ ઓફિસરનો સભ્યોની પ્રોફાઇલ અપડેટ કરવામાં વધુ કાળજી રાખવા કહેવાયું છે. આધાર સંબંધિત ફેરફારમાં આધાર કાર્ડ માન્ય રહેશે. આ સિવાય મોબાઈલ નંબર આ લિંક કરેલું આધાર કાર્ડ સહાય ડોક્યુમેન્ટ ગણાશે. બદલાવ માટે કેટલા દસ્તાવેજ જરૂરી? નાના ફેરફારો માટે ડોક્યુમેન્ટ લિસ્ટમાંથી ઓછામાં ઓછા 2 દસ્તાવેજ જરૂરી છે. મોટા ફેરફારો માટે ડોક્યુમેન્ટ લિસ્ટમાંથી ઓછામાં ઓછા 3 દસ્તાવેજ જરૂરી છે. ઈપીએફ મેમ્બર ઈ-સર્વિસ પોર્ટલ દ્વારા સુધારણા માટે સંયુક્ત ડિક્લેરેશન સબમિટ કરી શકે છે. વર્તમાન એમ્પ્લોયર દ્વારા સંચાલિત ઈપીએફઓ ખાતા સંબંધિત ડેટાઓમાં જ સુધારા કરી શકાશે. એમ્પ્લોયરે અગાઉના અથવા અન્ય સંસ્થાઓના પીએફ ખાતામાં ફેરફાર કરવાનો અધિકાર નથી. સભ્યની જવાબદારી તેના રજિસ્ટર્ડ પોર્ટલ લોગિન દ્વારા એપ્લિકેશન સબમિટ કરવાની રહે છે. 21મીએ ભારત બંધનું એલાન. અનામત પર સુપ્રીમના ચુકાદા સામે દલિતોનું 21મીએ ભારત બંધનું એલાન. એનડીએના સાથી પક્ષોનું એલાન. ક્વોટા દ્વારા અનામતને ખતમ કરવાના પ્રયાસોનો દાવો. અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દલિતોએ 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે. માયાવતી ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો છે. એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે.
દલિત સમાજનો અને નેતાઓનું માનવું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભેદભાવપૂર્વકનો છે. સુપ્રીમ SC/STના ક્વાર્ટરમાં પેટા ક્વાર્ટર બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યો હતો. ગુજરાતમાં શ્રમિકોનું શોષણ. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે. રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે. મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદર્શવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ મહત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે. ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે. માનવ કલ્યાણ યોજના 2.2 અમલમાં મુકાઈ. રાજ્ય સરકારે નાના ધંધા રોજગાર કરતા કારીગરો માટે માનવ કલ્યાણ યોજના 2.1 અમલમાં મૂકી છે. માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત ઇચ્છુક કારીગરો માટે ઈ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સુધારેલી માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધન વજનની સાથે જ ખરીદી કરી શકે તે માટે ટૂલકીટમાં ઈ-વાઉચર આપવામાં આવશે. ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોનો વિરોધ કરતા અટકાયત. રદ કરો CBRT પદ્ધતિ રદ કરવાના નારાથી ગાંધીનગરનું રામકથા મેદાન ધ્રુજી ઉઠ્યું હતું. વન વિભાગની ભરતીનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો રામકથા મેદાને ભેગા થયા છે, જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા. ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશન સાથે માર્ક જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો કે આપ સુધી મારા નવા વિડીયો પહોંચતા રહે.